નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વેરાવળ એજ્યુકેશન ક્ષેત્રે ગીર સોમનાથ જિલ્લાની સૌથી જૂની અને અગ્રણી ઇંગ્લિશ મીડિયમ આદિત્ય બિરલા હાઈસ્કૂલ સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલ યોગેશ પાલીવાલ, વાઇસ પ્રિન્સિપાલ સુજાતા રમણ મેડમના સહયોગથી ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ વેરાવળ તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથના માર્ગદર્શન હેઠળ મેન્ટલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। અહીં સિવિલ હોસ્પિટલ વતી સાયકેટ્રિસ્ટ ડોક્ટર જિગ્નેશ પરમારના માર્ગદર્શન હેઠળ નમ્રતાબેન મહેતા દ્વારા માનસિક સ્વાસ્થ્યને મજબૂત રાખવા અને એજ્યુકેશન ક્ષેત્રે સરળતાથી દરેક વિષયને સમજી અને યાદ રાખવાની ટેકનિક સરળ ભાષામાં વિદ્યાર્થીઓને સમજાવવામાં આવી, જેમાં રેડક્રોસ વતી મેન્ટલ હેલ્થ કાઉન્સિલર અનીસ રાજ, યોગેશ સોલંકી તેમજ આયુર્વેદિક ડોક્ટર નિયતિ પૂજારા દ્વારા ધોરણ 6 થી 11 સુધીના 1000 વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થ રાખવા, સ્ટ્રેસ મુક્ત રહેવા, રોજિંદા દિનચર્યામાં મેંદો, સુગર, પ્રોસેસ ફૂડ સહિતની વાનગીઓને અવોઇડ કરી હેલ્ધી ફૂડ, તાજા લીલા શાકભાજી અને ફ્રૂટની વાનગીઓથી માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થ રાખવા અને પરિવારમાં મેન્ટલ હેલ્થ વિશે જાગૃતિ લાવવા માટે માહિતી આપી હતી।